દીદી એ ક્યાં આયલા? માર ભાભીને છે ને 5 માસી રાખડી બાંધવા જાઉં છું. તે 5 માસી રાખડીમાં આવું બધું લઈને જવાનું હોય? અરે નવી ટ્રે બનાવી છે, જો ને તો બધું જોતી હતી કેવું લાગે છે, પેલા મારે જોવું પડે, પછી મારા ભાભીને ગમે એવું મારે કરવું પડે ને. જો આ નવી ટ્રે બનાવી છે, એમાં મેં છે ને ઠાકોરજી મૂક્યા છે, 5 માસી રાખડી મૂકી છે, કંકુની ડબ્બી મૂકી છે અને ચોકલેટ માં સ્વીટ મુકાય. મારા ભાભીને ચોકલેટ ભાવે એટલે ચોકલેટ મૂકી છે. જો ને જો કેટલી સરસ લાગે છે. જો સરસ તો લાગે છે, પણ ટ્રેમાં કઈક અલગ બીજી ડિઝાઇન તો બનાવી હશે ને? અરે ઘણી બધી ડિઝાઇન બનાવી છે, કસ્ટમર બહુ માંગતા હતા 5 માસી રાખડીની ટ્રે તમે કઈક નવી ડિઝાઇન માં આપો, નવી ડિઝાઇન માં આપો. તો નવી સીઝન ની નવી ડિઝાઇન બનાવી નાખી આપણે. તો બતાવો ને. તો આવી જાવ બતાવી દો. હાલો હાલો હાલો. જો આ બધી છે ને નવી ડિઝાઇન માં આપણે નવી પંચમાસી રાખડીની પ્લેટ બનાવી છે, પણ આપવાની કેમ ખબર છે? રેન્ટ ઉપર હો, લેવા માટે ને રેન્ટ ઉપર તમને મળવાની છે. જોઈ લો, એમાં એક આપણે આ ડિઝાઇન બનાવી છે આખી મેટલ ની. પછી જો એક આ ડિઝાઇન બનાવી છે. ઘણા બધા કસ્ટમર ની રિક્વાયરમેન્ટ હતી, તમે કઈક નવું આપો, રાજકોટમાં કોઈ પાસે ન હોય ને એવું આપો દીદી. તો જો આ પંચમાસી રાખડીની આપણે નવી ડિઝાઇન બનાવી છે, ક્યાંય ન હોય ને એવી. જોઈ લ્યો, માતૃત્વના વધામણા લખ્યું છે આમાં. જોવો, આમ એવી ફિલિંગ આવે ને કે 5 માસી બાંધવા જ જાય છે એમ. હા તો પછી યાર, જો બધાને આ રેન્ટ ઉપર મળવાની છે, વહેલી તકે બધા બુક કરાવી જાજો, બરાબર?